હલો બાળકો, ગુડ મોર્નિંગ. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટર આપણે પૂરું કર્યું છેલ્લા વિડીયોમાં. ટેક્સ્ટબુકમાં જે આપેલી હતી એ થિયરીના અનુસંધાને આપણું ચેપ્ટર પૂરું થયું, પણ હજી આ ચેપ્ટરની અંદર કેટલીક એક્સ્ટ્રા વધારાની માહિતીઓ આપણા જાણમાં હોવી જરૂરી છે. તો આ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરમાં ભણી ગયા છીએ એને જ રિલેટેડ પણ કેટલીક એક્સ્ટ્રા માહિતી આપણે શીખવાની થશે કે જે નીટ અને JEE એક્ઝામ માટે ઉપયોગી બને છે. તો જે છેલ્લે ટોપિક પૂરો કર્યો તો એની આરે જ એસોસિએટેડ માહિતી હું પહેલા અહીંયા તમને સમજાવું છું, પછી આપણે પાઠમાં આગળ શીખી ગયેલા છીએ એ ટોપિકને લગતી એડિશનલ ઇન્ફોર્મેશન અહીંયા શીખતા જશું અને લખતા જશું. તો તમારું પેન અને નોટ અને પેન તમારી સાથે રાખો અને બરાબર ધ્યાનથી જોતા જાઓ. આપણે છેલ્લે ભણ્યા હતા ડિટર્જન્ટ. ખરેખર વ્યવહારમાં જે ડિટર્જન્ટ મળે છે ને, આપણો ડિટર્જન્ટ પાવડર કોઈ પણ કંપનીનો, એમાં ઓલમોસ્ટ 30% જેટલો જ ડિટર્જન્ટ હોય છે, જેને આપણે મૂળ ડિટર્જન્ટ કહીએ છીએ. આનો અર્થ એવો થયો કે એમાં 30% જ ડિટર્જન્ટ હોય તો બાકીનો 70% શું હોય તો કે અન્ય પદાર્થ. એ એવા પદાર્થો છે કે જે ડિટર્જન્ટની પણ ગુણવત્તામાં વધારો કરે છે, એમાં કંઈક સુધારો કરવાનું કામ કરતા પદાર્થો એ 70% હોય છે. મૂળ ડિટર્જન્ટ 30% જ હોય છે. શરૂઆતમાં સાવ પહેલા ડિટર્જન્ટ પાવડર એટલે સાદો પાવડર જ આવતો, પણ હવે તો કેટલી બધી કંપની અને દરેક કંપની પોતાના ડિટર્જન્ટની કંઈક વિશેષતા પણ બતાવતા હોય છે આપણને. એની પાછળનું કારણ એમાં કેટલાક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખે છે. એ સિક્રેટ જ રહેવા દે છે, જાહેર કરતા નથી. પણ આમ છતાંય કેટલાક બેઝિક સબસ્ટન્સીસ તો બધા ડિટર્જન્ટમાં હોય જ છે. એ ક્યાં એની યાદી આપણે અહીંયા અત્યારે બનાવીએ છીએ. તો પેલું છે સોડિયમ સલ્ફેટ અને સોડિયમ સિલિકેટ. સોડિયમ સલ્ફેટ અને સોડિયમ સિલિકેટ આ રસાયણ ઉમેરવામાં આવે ડિટર્જન્ટમાં. શું કામે તો કે એનું એક સ્પેસિફિક કામ છે. તે ડિટર્જન્ટને સૂકો રાખે, એટલે ભેજનું શોષણ કરતો અટકાવે અને ડિટર્જન્ટનું વજન વધારવાનું કામ કરે. આ બે ગુણ આ બે રસાયણોના છે, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ સિલિકેટ. આ બંનેનું કામ શું તો કે ડિટર્જન્ટને સૂકો રાખે અને એનું વજન ઇન્ક્રીઝ કરે. પછી બીજું રસાયણ જેમાં ઉમેરવામાં આવે છે એ છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ટ્રાઈપોલીફોસ્ફેટ. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ટ્રાઈપોલીફોસ્ફેટ આ બે રસાયણો, એનું કામ શું તો કે એ ડિટર્જન્ટના જલીય દ્રાવણને બેઝિક બનાવે. ઘંટડીનો અવાજ સંભળાતો હશે તો સાંભળો, વાંધો નહીં. ઘરમાં પૂજા પાઠ થાય છે, ત્યારે સવારનો સમય છે, આપણે વિડીયો બનાવીએ છીએ ત્યારે. તો જલીય દ્રાવણને બેઝિક બનાવે કોણ તો કે સોડિયમ કાર્બોનેટ ને સોડિયમ ટ્રાઈપોલીફોસ્ફેટ. અને બીજું પણ એક કામ કરે, મેલને કપડામાંથી દૂર કરે. મેલને દૂર કરવાનું કાર્ય આ બે રસાયણો કરે. એના પછી ત્રીજું CMC. CMC નું પૂરું નામ થાય છે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ. CMC એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ. કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ નું કામ શું તો કે મેલને પાણીમાં જ આલંબિત રાખે, એટલે કપડા ઉપર ફરીથી લાગવા નથી દેતો. તમે જોયું હશે ડોલની અંદર 2-3 કપડા ડિટર્જન્ટ વાળા પાણીમાં ધોયા પછી એને કાઢીએ, પછી એ જ પાણીમાં હજી બીજા 2-3 કપડા ધોવામાં આવે છે. ત્યારે એવું નથી બનતું કે પહેલા કપડામાંથી નીકળેલો મેલ બીજા કપડામાં ચોંટી ગયો, એવું નથી બનતું. એક વખત કપડામાંથી મેલ નીકળો પછી એ મેલનું અવક્ષેપણ કરાવીને એને તળિયે બેસાડી દેવાનું કામ કરે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ CMC. એના પછી ચોથો અને છેલ્લો પદાર્થ છે સોડિયમ પરબોરેટ. સોડિયમ પરબોરેટ આનું કામ શું તો કે બ્લીચિંગ એજન્ટ છે.
બ્લીચિંગ એજન્ટનું કામ શું તો કે સફેદ કપડા હોય એની સફેદીમાં વધારો કરે, પેલી જાહેરાત આવે છે ને આમ ટાઈડ, સફેદ તો હોય પણ વધુ સફેદ બનાવે એવું. તો સફેદ કપડાને વધુ સફેદ બનાવે અને રંગીન કપડાઓના રંગને ચમકાવવાનું કામ કરે સોડિયમ પરબોરેટ. આ બેઝિક રસાયણો છે કે જે આખું જગત જાણે છે, પણ આના સિવાયના બીજા કેટલાક સિક્રેટ રસાયણો પણ જે તે ડિટર્જન્ટ વાળી કંપની એમાં એડ કરતી હોય કે જે એનો સિક્રેટ ફોર્મ્યુલા છે એ કોઈને કહેતા નથી. પણ આટલાને આપણે યાદ રાખવાના, આપણા પરીક્ષા માટે આ રસાયણો ઉપયોગી છે. પહેલા છે સોડિયમ સલ્ફેટ, સોડિયમ સિલિકેટ. કામ શું તો કે વજન વધારે, સૂકો રાખે. બીજું છે ખરેખર ડિટર્જન્ટનો પદાર્થ આ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ટ્રાયપોલિફોસ્ફેટ જલીય દ્રાવણને બેઝિક બનાવે અને મેલને કપડામાંથી દૂર કરવાનું કામ કરે. ત્રીજું શું તો કાર્બોક્સિમિથાઇલ સેલ્યુલોઝ દૂર થયેલા મેલને પાણીમાં જ અલંબિત રાખે. અને ચોથું સોડિયમ પરબોરેટ બ્લીચિંગ એજન્ટ છે, સફેદ કપડાની સફેદીમાં વધારો કરે અને રંગીન કપડાના રંગને ચમકાવે. તો આ હતું ડિટર્જન્ટ વિશેની એડિશનલ ઇન્ફોર્મેશન. ચાલો હવે જુઓ બાળકો, તમારી સામે માનસિક રોગોમાં વપરાતી દવાઓ એના જુદા જુદા 4 વર્ગો અહીંયા લખેલા છે. આ પણ માહિતી ને આ દરેક ક્વેશ્ચન્સ પૂછાણા છે ભૂતકાળમાં, એટલે આપણે પણ અત્યારે એને બરાબર ધ્યાનથી સમજી લઈએ છીએ. 4 ટાઈપ હોય, અંગ્રેજીમાં જ નામ લખેલા છે, એનું ગુજરાતી કરવાનું થતું નથી આપણે. સિડેટિવ, એન્ટી ડિપ્રેશન, હિપ્નોટિક અને નાર્કોટિક. આ 4 પ્રકારની દવા માનસિક રોગોની સારવારમાં વપરાય. સિડેટિવ, એન્ટી ડિપ્રેશન, હિપ્નોટિક અને નાર્કોટિક. બધાનું શું શું કામ છે ધ્યાનથી સમજો. સિડેટિવનું એક કામ ઊંઘ લઈ આવવાનું કામ કરે, સમન કરે, મધ્યસ્થ ચેતાતંત્રનું સમન કરે, સિડેશન, સેડનેસ લઈ આવે. બહુ જ કોઈ ઉત્તેજિત અવસ્થામાં રહેતો હોય તો એને સિડેશનમાં લઈ આવવો ખાસ જરૂરી છે, કારણ કે સતત એક્ટિવ રહેતો હોય, વધારે વાયોલેન્ટ હોય, આક્રમક હોય, તો એને શાંત પાડવા માટે જે દવા વપરાય એ સિડેટિવ કહેવાય. ઉત્તેજનાને ઘટાડે અને ઊંઘ લઈ આવવાનું કામ કરે. એટલે આ દવા એવા દર્દીને આપવામાં આવે કે જે વધારે પડતો એક્ટિવ હોય, ધમપછાડા કરતો હોય. સિડેટિવ આપીએ એટલે એ શાંત થાય અને ઊંઘી જાય. ઉદાહરણ તરીકે વેલિયમ અને ઓલા બધા બાર્બિટ્યુરેટ્સ યાદ કરો, લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ અને નેમ્બ્યુટાલ. આ બધા એવા કે જે સિડેટિવ પ્રકારનું કામ કરે. સિડેટિવ છે, નિદ્રાકારી એવું બોલી શકાય. એના પછી આવે એન્ટી ડિપ્રેશન. આ બહુ જ ઉત્તેજિત રહેતો હોય એવા દર્દીને સિડેટિવ આપવાની, પણ બહુ જ ઉદાસ રહેતો હોય, કઈ એક્ટિવિટી જ ના કરતો હોય, હાવ આમ નમાલાની જેમ બેઠો રહેતો હોય એવા ડિપ્રેસ્ડ દર્દીને આ દવા આપવી પડે, એન્ટી ડિપ્રેશન. એનો અર્થ એવો થયો કે સિડેટિવ ને એન્ટી ડિપ્રેશન બે એકબીજાના વિપરીત કાર્ય કરતી ઔષધ થાય. એન્ટી ડિપ્રેશનનું કામ શું તો કે ઉદાસી હોય એવા દર્દીઓને આપવામાં આવે અને એ મૂડને સુધારે. મૂડ એટલે આપણો સ્વભાવ, એને સુધારવાનું કામ કરે, આનંદિત બનાવે. દુઃખી હોય, ઉદાસ હોય, એમાંથી એને આનંદિત બનાવે. એના ઉદાહરણમાં કોકેઇન, મિથેડ્રીન અને એક બહુ જ સરસ મૂડ સ્ટેબિલાઇઝર છે લિથિયમ તત્વ પોતે. લિથિયમ તત્વનો ઉપયોગ પણ ડિપ્રેશનમાંથી દર્દીને બહાર લઈ આવવા માટે એન્ટી ડિપ્રેશન તરીકે થાય, મૂડ સ્ટેબિલાઇઝર તરીકે થાય. વ્યક્તિ આનંદિત રહે એનાથી. એના પછી આવે હિપ્નોટિક. હિપ્નોટિઝમ હોય ને કોકને આમ હિપ્નોટાઇઝ કરી નાખવાનું. આ દવાનું કામ એવું જ છે. હિપ્નોટિક દવા ક્યારે જરૂર પડે તો કોઈ વ્યક્તિ માનસિક તાણ અને સતત ચિંતામાં જ રહેતો હોય, કોઈના સમજાવવાથી પણ એની ચિંતા દૂર ન થતું હોય, એનો માનસિક તાણ દૂર ન થતું હોય, તો પછી એને આવી દવા આપવામાં આવે કે દવાના હિપ્નોસિસમાં એ વ્યક્તિ આવી જાય અને પછી એ ચિંતા મુક્ત બને. એના ઉદાહરણમાં આવે લોરાઝીપામ, ક્લોનાઝીપામ અને અલ્પ્રાઝોલમ. આ બધી હિપ્નોટિક દવા છે. લોરાઝીપામ, ક્લોનાઝીપામ અને અલ્પ્રાઝોલમ બધા એને બેન્ઝોડાયઝીપાઇન વર્ગની દવા કહેવાય. એટલું ઊંડું જવાની જરૂર નથી, નામ ખાલી યાદ રાખવાના: લોરાઝીપામ, ક્લોનાઝીપામ અને અલ્પ્રાઝોલમ. અને છેલ્લું નાર્કોટિક. એ તો આપણા વેદનાહાર ઔષધોનો એક પ્રકાર જ હતો. એ પણ ચેતાતંત્રને અસર કરતા ઔષધો તરીકે વપરાય છે માનસિક રોગોની સારવારમાં. નાર્કોટિક જ્ઞાનતંતુનું સમન કરે. બહુ જ આક્રમક એવો દર્દી હોય તો એને નાર્કોટિક્સ આપવામાં આવે અને એના કારણે દુખાવો તો મટે જ છે. જે આપણે શીખાતા અફીણ છે, હેરોઇન છે, પેથિડીન છે, LSD છે, લેસર્જિક એસિડ ડાઇથાઇલેમાઇડ. નામ યાદ રાખી લેજો. LSD પણ નશામાં વપરાતું નાર્કોટિક ડ્રગ છે.
LSD લેસર્જિક એસિડ ડાઇથાઇલ એમાઇડ LSD. સારું, તો આ થોડાક ચેતાતંત્રને અસર કરતા ઔષધો કે જે માનસિક રોગની સારવારમાં વપરાતા હતા એના આપણે 4 વિભાગો પડ્યા: સિડેટિવ, એન્ટી ડિપ્રેસન્ટ, બે એકબીજાના વિરોધી, હિપ્નોટિક અને નાર્કોટિક. અને દરેકમાં જે ઉદાહરણો છે એ ચાલો એનાથી આગળ વાત કરીએ. એક પ્રિઝર્વેટિવ હતું સોડિયમ મેટા સલ્ફાઇડ, સોડિયમ બેન્ઝોએટ ને સોડિયમ મેટા સલ્ફાઇડ આ પ્રિઝર્વેટિવ છે. એમાં સોડિયમ મેટા સલ્ફાઇડ હોય ને એને 2S2O5 એનું આપણા શરીરની અંદર જાતા વેત એનું ડાયજેશન થાય, એનું વિઘટન થાય, એટલે એમાંથી બને Na2SO3 પ્લસ SO2 સોડિયમ સલ્ફાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બને. એમાંનો આ સલ્ફર ડાયોક્સાઇડ છે ને એ પોતે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અને એટલે જ ઘણી જગ્યાએ જો ને ઓલા ફળોના રસ ને કાપેલા ફળોને સાચવવા માટે પણ સલ્ફર ડાયોક્સાઇડ વપરાતું, અથવા તો સલ્ફાઇડ પ્રકારના ક્ષારો વપરાતા. આ સલ્ફર ડાયોક્સાઇડ શું કામે પ્રિઝર્વેટિવનું કામ કરે? તો કે એ શરીરમાંના અથવા તો ખોરાકમાંના પાણીની સાથે પ્રક્રિયા કરી અને એમાંથી બનાવે H2SO3 સલ્ફ્યુરસ એસિડ. આ સલ્ફ્યુરસ એસિડ છે ને એ બેક્ટેરિયા જેવા અને ફૂગને મારી નાખવાનું કામ કરે, એટલે ખોરાક સડતો કે બગડતો અટકે. તો આ તો સોડિયમ મેટાસલ્ફાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી થાય છે. સોડિયમ મેટાસલ્ફાઇડ એ સોડિયમ સલ્ફાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાય. સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે જે બેક્ટેરિયા અને ફૂગનો નાશ કરવાનું કામ કરે અને પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરસ એસિડમાં ફેરવાય. આના પછી હતું ઓલું બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. તો હવે એની વાત કરીએ. જુઓ, પહેલા તો બેન્ઝીન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એવું કરવું છે. એટલે બ્યુટાઇલ સમૂહ જોડવાનો છે, ટર્શિયરી બ્યુટાઇલ. એક કાર્બન ભેગા 3 CH3 હોય, અહીંયા પણ એક કાર્બન ભેગા 3 CH3 હોય, એટલે આ બ્યુટાઇલ સમૂહ થયા 2. એવું અહીંયા હાઇડ્રોક્સી હોય અને અહીંયા CH3 સમૂહ હોય, તો આ છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. એવું જ હવે એનિસોલ બનાવવું છે, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. ફેર કેટલો? તો આટલું તો છે જ. અહીંયા CH3 ને બદલે OCH3 હશે એનિસોલ, એટલે કે સંયોજન આવું હશે. બ્યુટાઇલેટેડ બનાવવું છે એટલે આવું ટર્શિયરી બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ અહીંયા છે અને અહીંયા OH છે, એટલે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી તો થઈ ગયું, પણ અહીંયા આવું રાખીએ એટલે આને એનિસોલ કહેવાય, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. આ બે એન્ટીઓક્સિડન્ટ્સ તરીકેનું કાર્ય કરે છે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. એ પણ ખોરાકને બગડતો સડતો અટકાવે, લાંબા સમય સુધી એને સાચવી રાખવામાં કામ. સારું, પછી હજી એક વધારાની માહિતી છે. એ માહિતી છે કૃત્રિમ ગળ્યા પદાર્થો. હવે કૃત્રિમ ગળ્યા પદાર્થોમાંથી કેટલાક એવા છે, મોટા ભાગના એવા છે કે જે સુગર છે જ નહીં. એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ ને એલિટેમ એ શર્કરા નથી, સ્વાદે ગળ્યા છે, પણ છતાંય એમાંનું એસ્પાર્ટેમ એવું છે, એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન ના ડાઇપેપ્ટાઇડનો મિથાઇલ એસ્ટર. આ એવું છે કે એનું વિઘટન થવાથી એમિનો એસિડ બને અને એમિનો એસિડના ચયાપચયથી ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા કેલરીમાં મપાય. આનો અર્થ એવો થયો કે આ એસ્પાર્ટેમ છે ને એ થોડું ઘણું તો કેલરી આપવાનું કામ કરે છે. બાકીના સેકેરિન, સુક્રોલોઝ અને એલિટેમ એનું શરીરમાં વિઘટન જ નથી થતું, એટલે એ આપણને કોઈ કેલરી આપતા નથી. ટૂંકમાં એસ્પાર્ટેમ સિવાયના બાકીના 3ની આપણા શરીરમાં કોઈ ચયાપચયની ક્રિયા જ નથી થતી. એટલે રાસાયણિક પ્રક્રિયા જ ન થતી હોય તો કઈ ઉર્જા ઉત્પન્ન થવાનો સવાલ જ ન રહે, એટલે કે કઈ કેલરી ઉત્પન્ન થતી નથી. પણ એસ્પાર્ટેમ અમુક અંશે કેલરી ઉત્પન્ન કરે છે. આનો અર્થ એવો થયો કે કૃત્રિમ ગળ્યા પદાર્થોમાંથી એસ્પાર્ટેમ એવું કે જે થોડીક કેલરી આપે, બહુ ઓછી, અને બાકીના 3 તો કેલરી જ આપતા નથી. એટલે ક્યાંય એવું બોલવામાં આવે કે બધા જ કૃત્રિમ ગળ્યા પદાર્થો કેલરી આપતા જ નથી, તો એ વાત સંપૂર્ણ સાચી નથી. બહુ ઝીણી વાત છે, ધ્યાનમાં લેજો બાળકો. આપણે જે 4 કૃત્રિમ ગળ્યા પદાર્થો અભ્યાસક્રમમાં છે, એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ અને એલિટેમ, એમાંનું એસ્પાર્ટેમ કેલરી આપે છે બહુ ઓછી માત્રામાં, કારણ કે એનું વિઘટન એમિનો એસિડમાં થાય છે અને ઉર્જા આપે. પણ
બાકીના 3 સેકેરિન, સુક્રોલોઝ અને એલિટેમ એનું શરીરમાં વિઘટન જ નથી થતું, નિષ્ક્રિય છે, એટલે ઉત્સર્ગ દ્રવ્યો મારફતે શરીરની બહાર નીકળી જાય છે અને એ આપણને કોઈ કેલરી આપતા નથી. હવે આ 4 તો હતા બુકમાં, એ સિવાયનું પણ આપણે વિચારી શકીએ. જેટલી શર્કરાઓ છે ને આપણે ખાવામાં આવતી હોય એ બધી જ શર્કરાઓ ડી વિન્યાસ ધરાવતી શર્કરાઓ છે. ગ્લુકોઝ ડી એવું આપણે કહીએ છીએ, ગ્લુકોન ડી ના પેકેટ આવે છે, ડી ફોર ડેક્સ્ટ્રો ગ્લુકોઝ છે, બધી ડેક્સ્ટ્રોઝ શર્કરા છે. અને એ ડેક્સ્ટ્રોઝ શર્કરાનું જ આપણા શરીરના ઉત્સેચકો દ્વારા ચયાપચય થાય છે અને ઉર્જા મળે છે. પણ જો આપણી પાસે એલ વિન્યાસ ધરાવતી શર્કરા હોય ને તો એ શર્કરા હોવા છતાંય આપણા શરીરની અંદર એનું વિઘટન કરતા ઉત્સેચકો ગેરહાજર છે. એનો અર્થ એવો થયો કે તમે ગ્લુકોઝ જ ખાઓ છતાંય તમારે કેલરી ન વધવા દેવી હોય તો એ ગ્લુકોઝ ડી નહીં એલ હોવો જોઈએ. કારણ કે એલ ગ્લુકોઝ નું ચયાપચય આપણા શરીરના ઉત્સેચકો દ્વારા થતું નથી, એટલે એલ ગ્લુકોઝ ખાઈએ તો ઉર્જા મળતી નથી. વૈજ્ઞાનિકો એવા સંશોધનમાં પણ છે કે આપણે ગ્લુકોઝ ડી તો કુદરતી મળે જ છે, જો આપણે એલ ગ્લુકોઝ બનાવવામાં સફળ જઈએ તો એ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ સારું મદદરૂપ થશે. એટલે એલ વિન્યાસ ધરાવતી શર્કરાઓ પણ કૃત્રિમ ગળ્યા પદાર્થો તરીકે કામ આવી શકે કે જે ગળ્યા હોવા છતાંય અને શર્કરા હોવા છતાંય કેલરી વધારવાના નથી, કારણ કે ચયાપચય આપણા શરીરમાં થતું નથી. તો બાળકો, આ કેટલીક વધારાની માહિતી હતી આપણા ચેપ્ટર રિલેટેડ. બહુ ટૂંકમાં મેં તમને આ એક્સ્ટ્રા માહિતી આપેલી છે. બાકી કેટલાકના રાસાયણિક બંધારણો આપણે ભણતી વખતે પણ શીખતા હતા, એને તો યાદ રાખવાના જ છે. બધા જ ના રાસાયણિક બંધારણ આપણે યાદ રાખવાના થતા નથી. ચેપ્ટર એક અર્થમાં જોવા જઈએ તો અઘરું લાગશે જો તમે એમાં ઇન્વોલ્વ નહીં થાવ તો, પણ જો તમે એને રસપૂર્વક ભણશો, એને બોલશો તો ચેપ્ટર બહુ જ સહેલું છે. આના પછીનો આખો વિડીયો, એમાં હું આ આખું ચેપ્ટર તમારી સામે રિપીટ કરીશ. એટલે ત્યારે તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું, એટલે આપણા આખા ચેપ્ટરનું રિવિઝન થશે અને તમારે પણ ઈ ટેકનિકથી આ ચેપ્ટરને રિવાઇઝ કરવાનું થોડા દિવસના અંતરે, એટલે આપણને બરાબર યાદ થઈ જશે. બીજું, તમને આ ચેપ્ટરના કેટલાક MCQની PDF બનાવીને પણ સેન્ડ કરીશ કે જેની તમારે પ્રેક્ટિસ કરવાની, કેટલાક ક્વેશ્ચન એમાંથી પણ તમને નવા મળશે જે તમને જાણવા મળશે. તો મેક્સિમમ MCQની પ્રેક્ટિસ કરવાની, થિયરી તો તૈયાર કરવાની જ છે. એમ કરશું એટલે આ ચેપ્ટર આપણું એકદમ આપણું બની જશે. સારું, તો આ વિડીયોમાં આટલું જ. તમારા ડાઉટ્સ કમેન્ટમાં જરૂર લખજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરો.